જય ભીમ, જય સંવિધાન। સાથીઓ, હું છું આપનો સાથી ભનુભાઈ ચૌહાણ। હાલ જે વિડીયો બનાવી રહ્યો છું એક ખૂબ ચોખવટ કરવા માટે બનાવી રહ્યો છું કે જો સોશિયલ મીડિયાની અંદર 7-8 દિવસથી જે નિખિલભાઈએ જે વિડીયો દક્ષિણ ગુજરાતને લઈને મૂક્યો હતો એ લઈને મારો સામે વિડીયો હતો, એ બાબતની થોડી ચોખવટો સમાજના વચ્ચે કરવી જરૂરી છે અને એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું। જો કે આપને પહેલા જ કહી દઉં કે જુનાગઢથી હજી ઘરે પહોંચ્યો જ છું ને વિડીયો બનાવી રહ્યો છું। મારે વિડીયો તો કાલે જ મૂકવાનો હતો મારી યુટ્યુબ ચેનલ અને મારા ઇન્સ્ટા ઉપર, પણ પરિસ્થિતિનું એ નિર્માણ થયું કે થોડું નેટવર્ક પ્રોબ્લેમ હતું અને ત્યાર પછી મેં વિશનભાઈ કાથડનો વિડીયો જોયો એટલે મને એમ થયું કે હવે સવારે જ વિડીયો બનાવીશ। એટલે પહેલા એ જ કહી દઉં કે અમારી જે કંઈ બાબતો હતી એમાં કાલના નિખિલભાઈએ પણ એક વિડીયો વાયરલ કરેલો છે, મારો પણ વિડીયો છે કે આ બાબતથી નિખિલભાઈએ મને કંઈ કીધેલું નથી, એમણે ચોખવટ કરી દીધી છે અને એ દક્ષિણ ગુજરાતની એમની જે કાંઈ પ્રોબ્લેમ હોય એ મને કોઈ ખબર નથી। આ અમારા બે વિશે સુખદ અંત આવી ચૂકેલું છે કે ચોખવટ થઈ ચૂકી છે। પણ વિશનભાઈનો વિડીયો જોયા પછી મને એમ થાય છે કે ખરેખર વિશનભાઈનો વિડીયો ખૂબ સારો છે, એમણે ખાલી સારી ચોખવટો કરી છે, તો એને લઈને મને પણ એમ થોડું થયું કે ખરેખર મારે પણ સમાજના વચ્ચે થોડી ચોખવટો કરવી જરૂરી છે અને વિશનભાઈને પણ એક મેસેજ આપવો છે। એમની 3 ચોખવટો છે, 3 ચોખવટમાં પ્રથમ ચોખવટ એમણે એવું કીધું કે અંગુલીમલની વાતને એમને વચ્ચે લાવ્યા છે એ મુદ્દો કે નિખિલ છે ભૂતકાળની અંદર એમનું જીવન જે કાંઈ હોય એ પણ અત્યારે એમને મેં સુધાર્યો છે, તો ખૂબ આપને સાધુવાદ પાઠવું છું। ખૂબ સારી બાબત છે, પણ હજી પણ એમાં સુધારો કેમ આવે, એમની જે લેંગ્વેજ છે આપે જ કબૂલ કર્યું કે બની શકે એમની ભાષા આપને ના સેટ હોય, પણ એ લોકોની નિષ્ઠામાં કોઈ કમી નથી, તો સારી બાબત છે। આ બાબતથી હું આપને સાધુવાદ પાઠવું છું કે ખરેખર આવા યુવાનો સુધરતા હોય તો સારી બાબત છે, તો અમે પણ એ જ કરીએ છીએ। આ ભનુ ચૌહાણે પણ અનેક યુવાનોને સુધારેલા છે અને જે નથી સુધરતા એ પણ સુધરશે, અમે એવી કોશિશો કરીશું, તો આ બાબતથી આપને સાધુવાદ પાઠવું છું। પછી રહી બીજી વાત આપની ફી બાબતની, તો એ તો હજી પણ આપને કહું છું, આપ કલાકાર છો ને કલાકારની દ્રષ્ટિએ આપ ફી લઈ શકો છો। આપ ક્યારેય મિશનને લઈને જ્યાં પણ જે જગ્યાએ અત્યાચારો થાય છે ત્યાં આપ નથી દેખાડ્યા અને કોઈ કલાકાર નથી દેખાતા, તો કલાકારનું આ કામ નથી। હા, પણ આપ જ્યારે એક મુદ્દો ખાસ કરીને કીધું કે વિશનને સમજવો હોય તો કાશીરામ સાહેબને સમજવા જોઈએ, તો મને એ બાબતથી પણ થોડી ચોખવટ કરવાની ઈચ્છા થઈ કે ખરેખર કાશીરામ સાહેબના આપ ખાચા સૈનિક છો, પણ સાથે સાથે આપને એ પણ કહેવું જોઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ સમજવા જોઈએ, કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ રાજસત્તા પરિવર્તન નહોતા ઈચ્છતા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ વ્યવસ્થા બદલાવનું આંદોલન કરતા હતા, રિપબ્લિકન ચળવળ ચલાવતા હતા અને બાબા સાહેબનું આખરી કામ શું છે આપ બધાને ખ્યાલ છે। તો હું ભનુને સમજવો હોય તો પણ બાબા સાહેબને સમજવા જોઈએ અને બાબા સાહેબના 28 મુદ્દા અને 7 તત્વો છે, એ 7 તત્વો ઉપર ભનુ કામ કરી રહ્યો છે। એટલે મારે તમારા ઉપર કોઈ ટિપ્પણી નથી કરતો, પણ ભનુ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને સમર્પિત છે અને એમના 28 મુદ્દા રિપબ્લિકન ચળવળના અને 7 તત્વો એ પણ સમજવા જરૂરી છે, તો ભનુ સમજાઈ જાય। બીજું આપણે એક વાત બીજી એ પણ કરી કે કોઈ હું એકલ દોકલ વ્યક્તિને જવાબ નથી આપતો, હું સમાજને જવાબ આપી રહ્યો છું, તો હું પણ આ જ કહું છું કે ઘણા એકલ દોકલિયા તો રોજે રોજ અમારા વિરોધમાં કે બીજાના વિરોધમાં વિડીયો બનાવતો, એકલ દોકલો તો અમે પણ જવાબ નથી આપતા। એકલ દોકલો તો રમકડાઓ ચારે બાજુ રમે છે ને, તો સોશિયલ મીડિયા યુનિવર્સિટીઓના બેતાબ બાદશાહો છે, એવાના તો અમે પણ જવાબ નથી આપતા। એ કોના દ્વારા વિડીયો વાયરલ કરતા હોય, શું કરે છે, એને આપણે કોઈ જ લેવા દેવા નથી। એટલે આ મારે થોડી ચોખવટ આપની જોડે કરવાની છે। પણ એક આપની વાત મને ખૂબ ગમી કે આપ કટરતા નહીં કરુણા ફેલાવો છો। જો ખરેખર કરુણા ફેલાવતા હોય તો આ વસ્તુ આવે જ નહીં। આપ જો ખરેખર કરુણા ફેલાવતા હોય તો ભનુને સમજવો હોય, તમે એમ કીધું ને કે વિશનને મળવા જેવો વ્યક્તિ છે, વિશનને સમજો, વિશનને મળજો, મળવા જેવો વ્યક્તિ છે, તો વિશન ખૂબ સારો વ્યક્તિ છે, તો મને એ બાબતથી આપને સાધુવાદ પાઠવું છું। તો હું પણ આપને એ જ કહું છું કે ભનુને પણ મળો, ભનુનું દિલ પણ ખૂબ દરિયા જેવડું છે, બરાબર છે। ભનુ પણ દિલદાર વ્યક્તિ છે અને ભનુનો રોટલો અને ઓટલો ખૂબ મોટો છે, ખૂબ મોટો છે, દિલ એનાથી મોટો છે। અનેક વ્યક્તિઓને સુધાર્યા છે, અનેક વ્યક્તિઓને સાચો રસ્તો બતાવેલો છે, એ ભનુએ નહીં, તથાગત બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો હું વિચારધારાનો વાહક છું। સાથે સાથે આપે કીધું કે 10-12 વર્ષથી દરેક જગ્યાએ અમે રાતે કાર્યક્રમો કરીએ છીએ, તો આપણે એ જ કહીએ કે અમારા જેવા અનેક વ્યક્તિઓ જ્યાં બીજો રોપે છે ને ત્યાં કાર્યક્રમો થાય છે।
મનુવાદી વ્યક્તિઓ કાર્યક્રમ નથી કરતા, કોઈ ગાંધીના હરિજનો કાર્યક્રમ નથી કરતા. અને અંગુલીમલ જો સુધરી શકતો હોય, આપે એ દાખલો આપ્યો, તો ગાંધીના હરિજનો તો શું મોટી વાત છે. કરુણા પ્રેમથી પ્રેમને જીતાય છે, પ્રેમથી વેરને જીતાય છે, કટ્ટરતાથી નહીં. કટ્ટરતા ફેલાવશો તો ક્યાંયથી ક્યાંય જશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમતા, સમાનતા, બંધુતા, પ્યાર, કરુણા, મૈત્રી આવા શબ્દો પર ભાર દીધો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રિપબ્લિકન, ભારતીય, પીપલ્સ આવા શબ્દો પર ભાર દીધેલા છે. તો આ તત્વો છે એ બાબા સાહેબની વાત હતી. તો બાબા સાહેબને પણ ખરેખર ખૂબ સમજવા જરૂરી છે. અને જ્યાં જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનેક વિચારધારાના વાહકોએ જ્યાં કાર્યક્રમો આપ્યા છે, એમણે જે સભાઓ લીધી છે, ત્યાં જ પછી બહુજન સાહિત્યકારોના, જોકે હું તો હજી ફરીથી કહી રહ્યો છું કે બહુજન સાહિત્યકાર કહેવાય જ નહીં. બહુજન સાહિત્યકાર તો એને જ કહેવાય જે સાહિત્યનું નિર્માણ કરતા હોય. આપ બધા તો કલાકાર છો મારી દ્રષ્ટિમાં, અને આપને પણ ખ્યાલ છે. તો ત્યાં જ આ ભીમ ડાયરાઓ થઈ શકે છે, ભીમ ભજનો થઈ શકે છે. બાકી કોઈ બીજા વ્યક્તિ ના કરે. તો આમાં દરેક વ્યક્તિઓનો સિંહ ફાળો છે. રાત દિવસ દરેક વ્યક્તિઓ કરી રહ્યા છે. આપણે બીજી એક ચોખવટ કરી કે પૈસા હું લઉં છું, મારે પૈસાની જરૂર છે. આપ સાજિંદા વાળાઓને પૈસા દો છો, ને એમાંથી વધે તો આમ દોડો છો, ને જે કંઈ કરો છો લેવા જોઈએ, અમે ક્યાં પડી. પણ અમે લોકો તો અમે પોતાના પૈસે દોડીએ છીએ, પોતાના પૈસે દોડીએ છીએ. પોતાનો કામ ધંધો જે ચાલુ રહે છે, એ ધંધો, એમાંથી જે કમાઈ, એમાંથી પરિવારમાં ગુજરાન, પરિવારનું જે ચલાવવાનું, એ ચલાવતા પૈસા વધે, એ પૈસા લઈને અમે દોડીએ છીએ. તમે તો આમ તેમ એમ કહો ઘડીક આમ દોડું છું, આમ દોડું છું. આપણે તો નોકરી પણ છે. અમે અમારો પ્રાઇવેટ બિઝનેસ છે, એ પ્રાઇવેટ બિઝનેસ છે એમને નુકસાની કરીને રાત દિવસ, હર મહિનાના 5 દિવસ 10 દિવસ ગામડે ગામડે જઈએ છીએ. જે રૂરલ વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે કચ્છ ભુજના ગામડાઓની અંદર તમારા મિત્રો, મારા જેવા અનેક વ્યક્તિઓ ફરી રહ્યા છે. આપણે એક ખૂબ સરસ વાત કરી કે વિઝન છે એમનું આ લોકો રક્ષણ કરી રહ્યા છે. તો એમને સેલ્યુટ કરું છું. અને જરૂર પડશે તો 100 થી વધારે યોદ્ધાઓ છે એમને મેદાને ઉતારીશ. આ સમાજના રક્ષણ માટે જ્યારે તમે 100 થી વધારે સૈનિકો આવા મેદાને ઉતારશો, ત્યારે ભનુ ચૌહાણનો આપને ખુલ્લું સમર્થન એ બાબતથી આપું છું કે સમાજનું હિત થતું હોય છે તો તમે 100 મોકલશો, તો હું 200 મોકલવા તૈયાર છું. એ બાબતથી હું પણ આપને કટિબદ્ધ છું. ફરીથી આપને કહી રહ્યો છું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સૈનિક છું. તો ભનુનું ખરેખર ભનુને સમજવો જોઈએ. તો બાબા સાહેબ એમના 28 મુદ્દા અને 7 તત્વો એમને ખૂબ સમજવા જરૂરી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ વ્યવસ્થા બદલાવ છે એમનું આંદોલન લડી રહ્યા હતા, એવું મેં વાંચ્યું છે. આપ તો રાત દિવસ આના ઉપર મહેનત કરી રહ્યા છો. તો જ્યાં સુધી આ દેશમાંથી વ્યવસ્થા બદલાવ નહીં થાય, ત્યાં સુધી કોઈ પરિવર્તન નથી આવવાનું. આપ ખૂબ સારી રીતે જાણો છો. અને ફરીથી આપને એક ભાઈ તરીકે વિનંતી કરી રહ્યો છું, ખરેખર આપે જે કીધું એમ કે વિઝનના ઘેરે તો જાઓ, એમ હું પણ આપને કહી રહ્યો છું કે વેલકમ. ભનુનું દિલ પણ ખૂબ મોટું છે. પરિવારનો પ્રશ્ન છે, હું પરિવાર જ સમજુ છું. ભનુનું દિલ પણ ખૂબ મોટું છે, અને ભનુનો રોટલો અને ઓટલો ખૂબ મોટો છે. વર્ષોથી આ દક્ષિણ ગુજરાતની અંદર, મહારાષ્ટ્રથી કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી કોઈ પણ મિશનનો સાથે આવતો હોય, એમને પૂછજો કે ક્યારે ભનુની મહેમાનગતિ, ભનુના ઘરનો રોટલો ખાધો છે, ભનુને મળ્યા છો? તો ભનુનું દિલ દરિયા જેવડું છે. આવજો, સાથે બેસીને ચર્ચાઓ કરશું. બરાબર છે. ઘરનો પ્રશ્ન છે, ઘરની અંદર સુલઝાવીશું. બસ જે હતું એ સત્ય મેં બહાર પાડી દીધું હતું. હા, અમારી જે વાત હતી, અમારી ને નિખિલભાઈ, એ ચોખવટ થઈ ચૂકી છે. અને એમાં સુખદ એમ સારા સમાચાર આવેલા છે. એમ કહેવાય કે અમે બે ભાઈની જે કઈ ચર્ચાઓ હતી, એ ચર્ચાઓ થઈ ગઈ. હું 2 દિવસ જુનાગઢ રોકાયેલો છું. બધી ચર્ચાઓ કરી દીધી અને ચોખવટ થઈ ચૂકી છે કે એમાં અમારે જે કઈ સમજવામાં મિસ્ટેક થઈ હતી, તો દક્ષિણ ગુજરાતની અંદર જ્યારે મને ખોટું લાગ્યું હતું આ બાબતથી કે ભાઈ દક્ષિણ ગુજરાતના એસી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આ કોણ આવો વ્યક્તિ હશે, તો એ ભાઈએ ચોખવટ કરી દીધી. તો આ બાબતથી સુખદ અંત આવી ગયેલો છે અને સુખદ સમાધાન થઈ ગયેલું છે. તો હવે મને લાગે છે કે ખરેખર આ વિવાદ છે એને અહીંયા જ ટાળવો જોઈએ. અને મને લાગે છે કે હવે કોઈ વિડીયો વાયરલ ના કરવા જોઈએ.
આપણે જેના વિરોધમાં વિડીયા, જે વ્યવસ્થાની વિરોધમાં વિડીયા વાયરલ કરવા છે એ જરૂરી છે, પણ કટરતાથી નહીં, કરુણાથી થશે. વેરથી વેર જીતાતો નથી, પ્રેમથી વેર જીતાય છે. આ વાત સાથે ફરીથી કરુણા સાથે આપ બધા સાથીઓને મારા હૃદયથી નમો બુદ્ધાય. જય ભીમ, જય ભારત.